એની સાથે વધારો કરીને આપણે વૃદ્ધો માટે પણ વૃદ્ધાશ્રમ બનાવ્યું છે, પણ લગભગ 2.5 કરોડના ખર્ચે બનાવ્યું છે. આજની જે યુવા પેઢી છે એ ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયાના એવા માયાજાળમાં આવી ગઈ છે કે એ રીલ ને એટલી નિમ્ન કક્ષાએ ના લઈ જાવ જેની અંદર આપણી સંસ્કૃતિ ખરાબ થાય. એક વિડીયો જોઈ, એક રીલ જોઈ, સ્ક્રોલ કરીને આગળ એને ખુદને ખબર નથી હોતી કે છેલ્લા 1 કલાકથી 1.5 કલાકથી 2 કલાકથી રીલ જોઈ રહ્યા છે. કે પછી એવા નાનપણમાં જે એમને એ વાતનું જ્ઞાન પણ ન હોય તેવા વિડીયો બહાર આવે છે. રીલ બનાવવાના ચક્કરની અંદર એટલા ખરાબ લતે ચડી જાય છે જે સમાજને માર્ગે દોરે અથવા ખરાબ મેસેજ આપે. ચલાવવામાં આવીને ક્યાંક ને ક્યાંક યુવતીઓ પોતાનું અંગ પ્રદર્શન કરતી હોય છે. એ અત્યારે જે વધારે આડઅસર થઈ છે એનું રીઝન એ જ છે કે ઓનલાઈન શિક્ષણ. એ તમારું જે ખરાબ વસ્તુને વધારે પ્રમોટ કરવાની સિસ્ટમ તમારી આવનારી પેઢીને બરબાદ કરશે. તમે પહેલા એ વિચારજો કે તમે જે પણ વિડીયો બનાવો છો એ તમારા ફેમિલીના મેમ્બર્સ વિડીયો જોઈ શકે એ કન્ડિશન વાળા વિડીયો છે તો જે. નમસ્કાર દર્શક મિત્રો, સોશિયલ મીડિયા એ આજના યુગ માટેનું મનોરંજનનું સાધન બની ગયું છે. ત્યારે કેટલાક યુવાનો દ્વારા ફક્ત સોશિયલ મીડિયાને પોતાના મનોરંજન માટે જ ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ શું તમને ખબર છે કે આ જ સોશિયલ મીડિયાથી એક યુવાને ક્રાંતિ કરી છે? તેવા ક્રાંતિકારી વિચારધારા વાળા યુવક સાથે આજે આપણે વાત કરીશું. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે મહિપતસિંહ ચૌહાણ સાથે, કે જેઓએ સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણું મોટું એવું સંકુલ વિદ્યાર્થીઓ માટે, અનાથ બાળકો માટે, દિવ્યાંગો માટે અને તેની સાથે સાથે જ વૃદ્ધાશ્રમ પણ શરૂ કરી દીધું છે. આપનું હાર્દિક સ્વાગત છે ચરોતરનો અવાજમાં. બાપુ, સૌ પ્રથમ તો હું તમારી સાથે વાત કરવા માંગીશ કે સોશિયલ મીડિયા એક મનોરંજનનું પાત્ર છે, ત્યારે તમે તેમાં ક્રાંતિ કરી છે, શું કહેશો તેના વિશે? આપણા રોજિંદા વ્યવહારની અંદર જેટલી પણ સિસ્ટમો છે, જેટલી પણ ટેકનોલોજી છે, આપણે જેટલું પણ વાંચીએ છીએ, અભ્યાસ કરીએ છીએ, યુઝ કરીએ છીએ, એ દરેક વસ્તુની બે બાજુ હોય છે. સો અત્યાર સુધી ઇવન મી ઓલ્સો, મારી પણ વાત કરું તો જ્યારે આ બધી એક્ટિવિટી શરૂ કરીએ પહેલા હું પણ આ બધું મનોરંજનના સાધન જ સમજતો હતો, પણ પછી ખ્યાલ આવે કે આ વસ્તુ ફક્ત મનોરંજન માટે નથી, આનાથી તમે ઘણું બધું બદલી શકો છો. પણ જ્યારે આપણી પાસે મોટી ટેકનોલોજી ના હોય પણ એક નાનકડા મોબાઈલ થકી તમે આખા વર્લ્ડ સુધી પહોંચી શકો છો. જ્યારે મને પહેલી વાર આવો વિચાર આવ્યો તો ફેસબુકની અંદર, અને મને યાદ છે ત્યારે મારું પેજ પણ નહોતું અને ફેસબુક આઈડી હતું અને મારા 1200 જેટલા ફ્રેન્ડ હતા. ત્યારે જ્યારે સૌપ્રથમ લાઈવ શરૂ કર્યું ત્યારે મને ખબર હતી કે આ કદાચ આ લેવલ સુધી પહોંચશે. પણ આજના યુવાન, તમે કહ્યું કે મનોરંજન માટે યુઝ કરે છે, પણ ઘણા લોકો એને બહુ ખરાબ રીતે પણ યુઝ કરી રહ્યા છે. સો ચોક્કસથી ફક્ત આ મનોરંજન માટે નહીં, આ બધું બદલવા માટે, લોકોને હેલ્પ કરવા માટે અને ઇવન તમારી જિંદગી બદલવા માટે પણ આ સોશિયલ મીડિયા ખૂબ કામમાં આવી શકે છે. હાલમાં તમે જે રીતે સોશિયલ મીડિયાથી એક ક્રાંતિ કરી છે તેની સાથે સાથે તમે તેનો ઉપયોગ ભરપૂર કરીને તમે જે બાળકો છે તેમને શિક્ષણ આપ્યું છે, સાથે સાથે વૃદ્ધાશ્રમ પર કર્યું છે, દિવ્યાંગો માટેનો પણ આશ્રમ કર્યો છે. ત્યારે તમારી આ શરૂઆત કેવી રીતે કરી હતી તમે અને કયા એવા મક્કમ મુદ્દાઓથી લઈને તમે આની શરૂઆત કરી છે? ચોક્કસથી બધા સારી રીતે જાણે છે કે મહિપતસિંહ એઝ સરપંચ થકી કામ શરૂ કર્યું હતું અને સરપંચ પછી જયારે મતલબ મોકો મળ્યો કે લોકો સુધી પહોંચીએ, લોકોના પ્રશ્નને વાચા આપીએ, ત્યારે મતલબ સોશિયલ મીડિયા એકમાત્ર એ મારું હથિયાર હતું જેનાથી કે લોકો સમક્ષ લોકોના પ્રશ્ન મારા સુધી પહોંચે અને હું લોકો સુધી પહોંચું. તો જેવી રીતે આગળ વધતા ગયા એવી રીતે લોકોનો સહકાર મળ્યો, પ્રેમ મળ્યો, ફોલોઅર્સ વધ્યા. મને આજે પણ મેં કીધું કે 2000 ફોલોઅર્સથી જયારે શરૂઆત કરી ત્યારે અત્યારે આપણે ફેસબુકની અંદર 9,55,000 સુધી પહોંચ્યા. એક ફોલોઅર મને યાદ છે, દરરોજ હું અપડેટ જોઉં કે હા આટલા વધ્યા. અને આનંદની વસ્તુ એ છે કે દરેક આપણા વિચારધારા સાથે જોડાઈને વધ્યા છે. સો સોશિયલ મીડિયાથી તમે જેમ કહ્યું કે આપણું સંકુલની વાત કરીએ તો નિયર અબાઉટ 5 કરોડથી પણ વધારે ખર્ચે આપણે એક એવું સંકુલ બનાવ્યું જ્યાં આખા ગુજરાતનું સૌથી મોટું અનાથ બાળકોનું ઘર બની રહ્યું છે. એની સાથે વધારો કરીને આપણે વૃદ્ધો માટે પણ વૃદ્ધાશ્રમ બનાવ્યું જે પણ લગભગ 2.5 કરોડના ખર્ચે બનાવ્યું છે. અને દિવ્યાંગ આશ્રમ એ પણ નિયર અબાઉટ 2 કરોડના ખર્ચે બનાવ્યું છે. અને એ સિવાય ભારતનું સૌથી મોટું લગભગ 50 કરોડ રૂપિયાના ખર્ચે આપણે ઇન્ડિયાનું સૌથી મોટું અનાથ બાળકોનું ઘર, જ્યાં આપણી પોતાની કોલેજ, પોતાની સ્કૂલ અને એની સાથે 2000 બાળકો રહી શકે એવી વ્યવસ્થા. સો આ બધું જ પોસિબલ બની છે સોશિયલ મીડિયાથી. આ બધા જ ખર્ચની અંદર મહિપતસિંહનો અંદર એક પણ રૂપિયો નથી. આ બધી જ સોશિયલ મીડિયાની તાકાત છે. બાપુ, સૌથી પહેલા તો એક વાત કરીશ કે આજની જે યુવા પેઢી છે એ ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયાના એવા માયાજાળમાં આવી ગઈ છે કે એને અત્યારે શું પોતાનું ભવિષ્ય ઘડવું તે ખ્યાલ જ નથી હોતો. ત્યારે તેવામાં તમારા દ્વારા જે રીતે આ કામગીરી કરવામાં આવી છે, જે સેવાની કાર્યો કરવામાં આવે છે, ત્યારે તમે એ યુવા પેઢીને કેવી રીતે સંબોધવા માંગશો? ચોક્કસ હું જોઉં છું બહુ બધા ફોલોઅર્સ, હું બી ઘણા લોકોને ફોલો કરું છું. ઘણા લોકોનો એવું નહીં કે હું એકલો વિડીયો બનાવું છું. બહુ બધા લોકો એવા છે જેને હું લગભગ મારા પેજ પર તમે જોશો તો 1200 થી વધારે લોકોને હું પણ ફોલો કરું છું. સો દરેક વ્યક્તિ એવું નથી કે સોશિયલ મીડિયા માત્ર સેવા માટે તમે વાપરો. તમારી પાસે જે પણ આવડત છે, તમારી પાસે સ્કિલ છે, તમારી પાસે નોલેજ છે, તમારી પાસે બીજું કંઈક એવું આવડત છે જે તમે લોકોને આપી શકો,
તો એ સોશિયલ મીડિયા થકી તમારી સ્કિલ લોકો સુધી પહોંચાડી શકો છો, લોકોને હેલ્પ કરી શકો છો. સો અત્યારની જે જનરેશન છે ઘણું દુઃખ થાય છે કે રીલ બનાવવાના ચક્કરની અંદર એટલા ખરાબ લતે ચડી જાય છે અને એ જે પ્રવૃત્તિઓ બતાવે છે એ સમાજને ખૂબ જ તકલીફ અને પીડાદાયક અને આવનાર ભવિષ્યની ચિંતા મને ચોક્કસથી આમાં થઈ રહી છે કે એ રીલ ને એટલી નિમ્ન કક્ષાએ ના લઈ જાઓ જેની અંદર આપણી સંસ્કૃતિ ખરાબ થાય, લોકોને ખરાબ મેસેજ જાય અથવા એની આડઅસરથી તમારા વિડીયોઝથી એવા તમારા એવી હરકતોથી લોકોની જિંદગી બરબાદ થઈ જાય છે. સો પ્લીઝ જેટલા બી ઇન્ફ્લુએન્સર છે, જેટલા બી લોકો વિડીયોઝ બનાવે છે, રીલ્સ બનાવે છે, એમને કહીશ કે ગરિમા જાળવો. અને બીજી ખાસ વસ્તુ કે તમે જે પણ વિડીયોઝ મૂકો છો, ઠીક છે, મનોરંજન બહુ સારી વસ્તુ છે, કોમેડી બહુ સારી વસ્તુ છે, પણ કોઈ એવી હરકત ના કરો, એવા વિડીયોઝ ના બનાવો જે સમાજને ગેરમાર્ગે દોરે અથવા ખરાબ મેસેજ આપે. વાત કરી તમે કે ગેરમાર્ગે દોરે અને ખરાબ મેસેજ આવે. એક વસ્તુ આપણે જોવામાં આવ્યું છે કે અત્યારે હાલમાં જે 3 થી 4 વર્ષના બાળકો છે જેમને અત્યારે હાલમાં તેમના માતા પિતા દ્વારા તેમનામાં સંસ્કારો સિંચવાની ઉંમર હોય છે, તેમને ઘડવાની ઉંમર હોય છે, ત્યારે તે જ તરત આપણે જોઈએ છે કે જ્યારે પણ રીલ્સ જોતા હોઈએ 3 પ્લેટફોર્મ પર, ગમે તે પ્લેટફોર્મ પર, ત્યારે એ લોકો એવી અશ્લીલતાના વિડીયો જાહેર કરે છે કે પછી એવા નાનપણમાં જે એમને એ વાતનું જ્ઞાન પણ ન હોય તેવા વિડીયો બહાર આવે છે. તેના વિશે શું કહેશો? ચોક્કસથી અત્યારે એમ કહીએ કે ઇન્સ્ટા હોય કે ફેસબુક હોય કે યુટ્યુબ હોય, રીલ્સ નો જમાનો છે. અત્યારે કોઈ લોંગ વિડીયો જોતા નથી. એક વિડીયો જોઈ, એક રીલ્સ જોઈ, સ્ક્રોલ કરીને આગળ એને ખુદને ખબર નથી હોતી કે છેલ્લા 1 કલાકથી 1.5 કલાકથી 2 કલાકથી રીલ્સ જોઈ રહ્યા છે અને રીલ્સના કન્ટેન્ટ કોઈ ફિક્સ છે નહીં, ગમે ત્યારે ગમે તે આવી શકે છે. અને અત્યારે મેં જેમ કીધું કે એ જે લેવલના વિડીયોઝ આવી રહ્યા છે, કોઈ વિડીયો બનાવનારને ચોક્કસ અપીલ કરીશ કે કદાચ એ વિડીયો તમારું બાળક, તમારી બહેન કે તમારી દીકરી કે તમારા મધર, તમારા પપ્પા એ જોઈ શકે એવા છે. તમે પહેલા એ વિચારજો કે તમે જે પણ વિડીયો બનાવો છો એ તમારા ફેમિલીના મેમ્બર્સ વિડીયો જોઈ શકે એ કન્ડિશન વાળા વિડીયો છે તો જે મૂકો. નહીતર તમારા, કારણ કે નાનું બાળક છે એને ખબર નથી આ સારું છે કે ખરાબ શું છે. એને જે વિડીયોમાં દેખાય છે એને એવું લાગે છે આ બધી દુનિયા આ જ છે, આ જ સાચું છે, આવી રીતે બધું ચાલે છે. એટલે એ એના શરૂઆતના તબક્કા થાય એની બી ખરાબ આડઅસર થઈ જાય છે અને પછી એની ઉંમર પછી એક બહુ ભયાનક પરિણામ તરફ આગળ લઈ જાય છે. તો ચોક્કસથી આ કેર કરવા દે. હું તો દરેક વાલીને બી કહીશ, બહુ સારી વસ્તુ છે મોબાઈલ, ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ. બાળકને હું એવું નથી કહેતો બાળકને ના આપો, પણ બાળક શું જોઈએ છે એની પર તમારું મોનિટરિંગ હોવું જોઈએ. તમે ફોન આપી દો છો, તમને તમારું કામ છે, બાળક રડે છે, તમે એને મોબાઈલ આપી દો છો, 2 કલાક 3 કલાક બાળક મોબાઈલ મચડે છે, શું જુએ છે, તમે એને ધ્યાન નથી આપતા. તમારો ઇન્ટેન્સ એટલો છે કે મારો બાળક શાંત છે, મારો બાળક મને હેરાન નથી કરતું. તમે તમારી હેરાનગતિના ચક્કરની અંદર બાળકની જિંદગી બરબાદ કરી રહ્યા છો. આ વાત ખૂબ ધ્યાનમાં લેવા જેવી છે. તમે વાત કરી કે વાલીઓએ મોનિટરિંગ કરવું જોઈએ, ત્યારે આ સાથે હું સરકારની એક વાત અંદર લાવવા માંગુ છું અને તમને એ પ્રશ્ન પૂછવા માંગુ છું કે જે રીતે ફોરેનની 1-2 કન્ટ્રી એવી છે કે જેમણે આગળ આવીને 18 વર્ષની વય મર્યાદા રાખી દીધી છે કે 18 વર્ષ સુધી જ બાળક 18 વર્ષ બાદ જ તે ફોનનો ઉપયોગ કરી શકે છે. ત્યારે શું એ જ વસ્તુ ભારતમાં અને ખાસ કરીને આપણા ગુજરાતમાં અને આપણા બાળકો માટે લાગુ થવી જોઈએ? આપણા કન્ટ્રીની વાત કરીએ, બીજા કન્ટ્રીએ તો ઘણા કન્ટ્રી એવી છે જેને 16 વર્ષથી નીચે વર્ષના જે બાળકો હોય એમને સોશિયલ મીડિયાની વેબસાઇટ, એમની આઈડી બની ના શકે એવા નોર્મ્સ મૂકી દીધા છે. પણ રિસેન્ટલી 2020 થી વાત કરું, જ્યારથી આપણો કોરોના આવ્યો ત્યારથી ધોરણ 2 નું કે ધોરણ 4 નું કે ધોરણ 5 નું બી બાળક હોય ને એને આપણી જ ગવર્મેન્ટ મોબાઈલ પર લઈ ગઈ છે. ઓનલાઈન શિક્ષણની પ્રથા બહુ સારી વસ્તુ છે, એની શિક્ષણ બગાડવું ના જોઈએ, પણ એ ઓનલાઈન શિક્ષણના ચકેડાની અંદર એ બાળક અત્યારે કયા લેવલ પર પહોંચી ગયું છે કદાચ એને ગવર્મેન્ટનો અત્યારે અંદાજો નહીં હોય. સૌ પ્રથમ તો જયારે ઓનલાઈન શિક્ષણની વાત કરી સરકારે અને કીધું કે તમે ઘરે બેઠા ભણાવો અને મોબાઈલથી ભણાવો, સામાન્યમાં સામાન્ય ફેમિલીએ મોબાઈલ ખરીદવો પડ્યો, એનું રિચાર્જ કરાવવું પડ્યું અને ભણવાની વાતો કરી. પણ ભણવાનો સમય કદાચ અડધો કલાક કે કલાક, ત્યારબાદ એ મોબાઈલ પર જે પ્રવૃત્તિ શરૂ થઈ એ બાળક એનું કદાચ એ અત્યારે જે વધારે આડઅસર થઈ છે એનું રીઝન એ જ છે કે ઓનલાઈન શિક્ષણ ક્યારે ઓનલાઈન ના હોઈ શકે. હા, તમારી એક ઉંમર થઈ ગઈ, મારું પોતાનું અંગત માનવું છે કે તમારી એક ઉંમર થઈ ગઈ, તમે 18 વર્ષના થઈ ગયા, 20 વર્ષના થઈ ગયા, તમે સારું શું છે ખરાબ શું છે તમે સમજવા લાયક બન્યા છો, ધ્યાન તમે ઓનલાઈન શિક્ષણ કદાચ આપણે ઓનલાઈન શિક્ષણ લઈ શકીએ કે દિલ્હીની યુનિવર્સિટી આપણે અહીંયા બેસીને ડિસ્ટન્સ આપણે અભ્યાસ કરીએ, પણ ધોરણ 6 ની અંદર ભણતું બાળક એ ઓનલાઈન શિક્ષણ એનો શું મતલબ છે? તમે યાર આ રીત ખોટી છે ને. એનું કદાચ આ 2020-21 માં જે લીધેલો નિર્ણય છે ને ગવર્મેન્ટનો કે ઓનલાઈન અભ્યાસ, એ કદાચ આ બહુ ખરાબ પરિસ્થિતિ નિર્માણ માટે જવાબદાર બન્યું છે. એક તરફ સોશિયલ મીડિયાને એક અલગ જ યુગ માનવામાં આવે છે અને હાલમાં સોશિયલ મીડિયા જ સૌથી વધુ આ પોપ્યુલર થઈ ગયું છે કે પછી એ જોઈએ જ એવું બની ગયું છે આજના યુગમાં. ત્યારે આ વખતે રીલ અને રિયલ
આ બંનેના પક્ષમાં શું કહેશો? રીલ અને રિયલ એ મારાથી વધારે કોઈ ના સમજી શકે, કારણ કે અમે જયારે કોઈ રીલ્સ બનાવીએ, કોઈ વિડીયો બનાવીએ, ઠીક છે અત્યારે તો કોઈ ક્વેશ્ચન નથી આવતો, પણ જયારે શરૂઆતની અંદર અમે નવા કહેવાય કે માર્કેટમાં આવ્યા હતા કે ભાઈ લોકો મહીપતસિંહને સાંભળતા થયા કે જોતા થયા કે સર્ચ કરતા થયા, ત્યારે એ ક્વેશ્ચન ઓલવેઝ હતા કે આ ખરેખર સાચું હશે ખરું? તો આજના જમાનાની અંદર હું દાવા સાથે કહી શકું કે જેટલા પણ કદાચ તમે 100 વિડીયો જુઓ છો એમાંથી 90 વિડીયો એ સાચા નથી હોતા, એ સાચું બતાવતા નથી હોતા. બહુ અઘરું છે, પણ આ પોતાની સમજદારીનો ઉપયોગ કરવાની જરૂર છે કે ભાઈ કેટલું સાચું અને કેટલા અંશે સાચું અને કેવી રીતે લેવું એ તમારા પર ડિપેન્ડ છે. દરેક વિડીયો જુઓ, પણ કયા કેટેગરીના વિડીયો જોવા, કયા લેવલના વિડીયો જોવાનું, કન્ટેન્ટ બનાવનારને પહેલા ચોક્કસ કહીશ, તમે જે મૂકશો પબ્લિક જોવાની છે. પબ્લિક જોવે છે, તમારા કદાચ મિલિયનમાં વ્યૂ આવે છે, એવું ના વિચારતા કે તમારું કન્ટેન્ટ સારું છે. એક વસ્તુ તો પબ્લિક બહુ ફ્રી છે. તમે નાનામાં નાનો તમે પાણીની બોટલ ભરીને તમે બહાર જાઓ અને તમે ઢોળી દો, કદાચ મિલિયન વ્યૂ આવી બની ગઈ. કોઈ કન્ટેન્ટ નથી, કોઈ થીમ નથી, કોઈ મેસેજ નથી, પણ પબ્લિક એને મિલિયન વ્યૂ કદાચ લાખો લાઈક બી આપી દેશે, તમે ઢગલાબંધ વિડીયો જોશો. પણ આનાથી કોઈ સમાજને ફરક નહીં પડે. સમાજે વિચારવું જોઈએ, લોકોએ વિચારવું જોઈએ કે સમાજને કંઈક બદલાવ આપી શકે, સમાજને કંઈક આપી શકે એવા કન્ટેન્ટ, એવા વિડીયોઝ મૂકે તો ફાયદાકારક છે. બીજી ખાસ વાત હું આપના માધ્યમથી કે અત્યારે લોકોને એવું લાગે છે કે સોશિયલ મીડિયા એક કમાવાનું સાધન છે. આ બી અત્યારે અને કદાચ કામ કરવાની ઉંમરની અંદર સોશિયલ મીડિયા કમાવાનું સાધન છે, ચોક્કસ હું કહું, પણ એવું ના કહું કે સોશિયલ મીડિયા માત્ર ને માત્ર કેવું કે કમાવાનું સાધન છે, એ ના સમજો. ઘણા લોકો અત્યારે કામ કરવાના ઉંમરની અંદર ફક્ત ને ફક્ત સોશિયલ મીડિયા પર કમાવા માટેની મહેનત કરી રહ્યા છે. તો તમે કરો, બહુ સારી વસ્તુ છે, પણ ફક્ત સોશિયલ મીડિયા પર ડિપેન્ડ થઈને ના બેસી રહો. હા, અત્યારે અમારી ફેસબુકમાં અર્નિંગ 2 લાખ, 3 લાખ, 5 લાખ રૂપિયા સુધી મહિને આવે છે, પણ આ સુધી પહોંચવા માટે જે મહેનત કરી છે, જે વર્ષો લાગ્યા છે, એ લોકોને શોર્ટ ટર્મની અંદર જોઈએ છે કે ભાઈ હું યુટ્યુબર બની જાઉં, હું ફેસબુકની અંદર ફોલોઅર વધારું, એવા કન્ટેન્ટ મૂકું જેની અંદર મિલિયનોમાં વ્યૂ આવે અને દર મહિને 5 લાખ, 10 લાખ રૂપિયા કમાવું. એ એટલું સરળ, એટલું શક્ય નથી. એટલે યુવા પેઢીને પ્લીઝ મેસેજ આપું છું, તમને ઈચ્છા છે, તમને શોખ છે કે તમે ફેસબુક, યુટ્યુબને એઝ અ ઇન્કમ તરીકે જોવા માંગો છો, બહુ સારી વસ્તુ છે, પણ ફક્ત ને ફક્ત ઇન્કમ તરીકે ના જોતા. તમે સક્સેસ થઈ ગયા ધેન તમે કામ કરો, બરાબર, પણ એ સિવાય તમારો બીજો સોર્સ તૈયાર રાખજો, નહીતર એક ઉંમર નીકળ્યા પછી ના અહીંયા સક્સેસ થયા ને બીજા ક્યાંય સક્સેસ થાવ, અઘરું પડશે. કોવિડ પછી માનવામાં આવે છે કે સોશિયલ મીડિયાનો યુગ શરૂ થઈ ગયો. ત્યારબાદ જ સૌ પ્રથમ હવે જોવા જઈએ તો સોશિયલ મીડિયા પર ઘણા બધા એવા કન્ટેન્ટ આવવા લાગ્યા, બધા એની પર જ વધારે એક્ટિવ થઈ ગયા. ત્યારે મહીપતસિંહ જ્યારે સોશિયલ મીડિયાના થકી આટલું મોટું સંકુલ ઊભું કરે છે, ત્યારે બીજી તરફ યુવા પેઢી જે છે તે આનો કઈ રીતે ઉપયોગ કરે છે અને જે કન્ટેન્ટ આવે છે તેની તેમના મનસ્વી પર શું અસર થાય છે? મેં કીધું કે અત્યારે લોકો, હું હંમેશા આ વસ્તુ બોલતો રહ્યો છું, તમે જે પણ વિડીયોઝ બનાવો છો, તમે જે પણ કન્ટેન્ટ તૈયાર કરો છો, એ વિડીયો સૌ પ્રથમ તમારા ઘરના દરેક ફેમિલી મેમ્બરને બતાવવાની તાકાત તમારામાં છે? જો જવાબ છે હા, તો જ એને અપલોડ કરો. તમે જે વિડીયો તમારા મમ્મીને ના બતાવી શકો, તમે જે વિડીયો તમારી દીકરીને ના બતાવી શકો, જે તમે વિડીયો તમારી વાઈફને ના બતાવી શકો, અથવા આખું ફેમિલી બેસીને ના જોઈ શકે, એ વિડીયો તમે લોકોને આપો છો, એનાથી સમાજને જે ગંભીર અસર થાય છે એ સમજવું જોઈએ. ફક્ત વ્યૂ વધારવા માટે, કારણ કે પબ્લિકને મસાલો વધારે ગમે. તમે આ બી એક ફેક્ટ છે, આની પાછળનું જવાબદાર કારણ બી આપણી પબ્લિક જ છે. આપણી પબ્લિકને તમે કોઈ એક આઈએસ ને બોલાવો ઇન્ટરવ્યુ માટે અને એનું જે બેસ્ટ નોલેજ છે ને એ આપતો વિડીયો મૂકો, એના માંડ 5-10 હજાર વ્યૂ આવશે. પણ કોઈ મસાલેદારને ફાલતુ બકવાસ કરતો વ્યક્તિ તમે શોધી લઈને બેસાડો, તમને જોવા મળશે મિલિયનો લોકો. એટલે પબ્લિક બી આવું કન્ટેન્ટ માંગે છે. એટલે લોકો આની અંદર વધારે ગેરમાર્ગે દોર્યા છે, પણ લોકોએ સમજવું પડશે. અમુક વસ્તુ ઇગ્નોર કરતા શીખો, નહીતર એ તમારું જે ખરાબ વસ્તુને વધારે પ્રમોટ કરવાની સિસ્ટમ તમારી આવનારી પેઢીને બરબાદ કરશે. તમે સોશિયલ મીડિયાથી ક્રાંતિ કરી લીધી, પણ બીજા જે યુવાનો છે તે ક્યાંક ને ક્યાંક માયાજાળમાં ફસાતા જાય છે અને તેમને એમનો રિયલ પાથ જ નથી ખબર કે તેઓ શા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે. તો તમારે દ્વારા જે ક્રાંતિ કરવામાં આવી છે તેના વિશે તમે શું? અત્યારના જે લોકો યુવાઓ છે એમાં 90% યુવાઓ સોશિયલ મીડિયા ટાઈમ પાસ માટે યુઝ કરે છે. એ ક્યાંક નોકરી કરે છે, અડધો કલાક ટાઈમ મળ્યો, રીલ્સ જોઈ મનોરંજન કર્યું, ટાઈમ પાસ થઈ ગયો, અથવા ફ્રી બેકાર બેઠા છે, કંઈક જોઈ લીધું. અને સૌથી ખરાબ વસ્તુ બીક એ પણ છે કે સોશિયલ મીડિયાથી અત્યારે બહુ બધા સ્કેમ પણ થઈ રહ્યા છે. આ વાત હું ચોક્કસથી મૂકું, કારણ કે મારા બાપુ બોલેગા એપિસોડની અંદર ઢગલા બંધ આવી ફરિયાદો આવી. આપણે ફેસબુકની અંદર જોઈએ છે એક એડવર્ટાઇઝમેન્ટ આવે છે કે ગાડી વેચવાની છે, 70,000 રૂપિયા માત્ર, કોન્ટેક્ટ નંબર, આર્મી.
तरत व्यक्ति फोन करे कि भाई तुम्हारी गाड़ी नो फोटो मैं जो हाँ मेरे हिंदी में बोला कि आर्मी में छू, मैं आर्मी में हूँ, ये गाड़ी बेचनी है, 70,000 में बेचनी है। तो बोला कि मेरे को लेनी है, तो बोला आप 10,000 रुपया डाल दो, बाकी गाड़ी आपके पास पहुंच जाएगी, फिर आप बाकी का पैसा देना। પેલો ભાઈ ખુશ થઈ જાય કે સાલું 10,000 માં ગાડી આવે છે, પૈસા પછી આપવાના, તરત જ વિચાર કર્યા વગર તરત એનામાં ટ્રાન્સફર કરી દે। પછી फोन करे, अरे आपका सब हो गया है, अभी ट्रांसफर करवा रहा हूँ और 5,000 आपको डालना पड़ेगा। પેલો ફરી 5,000 નાખે, ફરી પાછો फोन आवे, चलो आपका गाड़ी लोड हो रहा है तो उसका 7,700 रुपया आपका किराया आपके घर पे पहुंचाना देगा। પેલો 7,700 ફરી નાખી દે, પછી ખબર પડે કે 40-50,000 ગયા, ફરી એનો ખબર પડે કે એનો સ્કેમ થઈ ગયો। તમે સોશિયલ મીડિયાની અંદર જેટલી પણ સમાચાર આવે છે, કઈ પણ જાહેરાતો આવે છે, ઘરે બેઠા કામ કરો, કમાઓ, આ દુનિયાની અંદર ઘરે બેસીને કમાવાનું કશું છે નહીં, એ મગજની અંદર ફિટ કરી લેજો। ઝાંસાઓમાં ના આવશો, કોઈ પણ જાહેરાતો આવે છે એને વેરીફાઈ કરો, બુદ્ધિનો ઉપયોગ કરો, અને જે વસ્તુ તમને કમાવાનું આપે છે અને એ પહેલી તમારી જોડે પહેલા પૈસા પડાવવાની વાત કરે છે, ત્યાં પછી આપણને અંદાજો આવવો જોઈએ કે અહીંયા કઈ સ્કેમ થઈ રહ્યો છે। એટલે મહેરબાની કરીને કોઈ આવા ઝાંસાની અંદર ના આવો। સોશિયલ મીડિયાના ઘણા બધા એવા ફાયદા પણ છે અને સાથે સાથે જેટલું જ એ દૂષણ બનતું જાય છે, ત્યારે આ દૂષણને ઘટાડવાનો કે પછી કોઈ એવો બાળકો સામે એવો મેસેજ તમારો? ચોક્કસ અત્યારે સરકાર તો આ બાબતમાં મેચ્યોર નથી હું કહી શકું, કારણ કે બધાને છૂટ છે। તમે અત્યારે ટ્રેન્ડિંગમાં જોતા હશો, મતલબ ગંદી ગંદી ગાળો તમે બિંદાસ બોલી શકો છો અને એની પર કોઈ કમ્પ્લેન નથી થતી, અને કોઈ પણ વ્યક્તિને તમે જાહેરમાં ગમે તેટલી ગાળો બોલો છો, એવા અસંખ્ય વિડીયો દરરોજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે। પણ સરકાર જો આ બાબતમાં જાગૃત નહીં થાય તો આના બહુ ગંભીર પરિણામો ભોગવવા પડશે। કારણ કે કોઈ પણ વ્યક્તિને તમે મન ફાવે તેમ તમે જાહેરની અંદર તમે સોશિયલ મીડિયામાં ગાળો બોલો, એની સામે ચલો પેલો વ્યક્તિ ફરિયાદ નથી કરતો, કદાચ એ કાયદાકીય પ્રક્રિયામાં નથી પડવા માંગતો, પણ જે સરકાર છે, જે આઈટી ટીમ છે સરકારની, એ શું કરે છે એને આ બાબતની અંદર પગલા લેવા પડે, ચોક્કસથી એક્શન લેવી પડે। અને બીજી જે ગવર્મેન્ટો, જે ભારત બહારની ગવર્મેન્ટો, કે કંઈ પણ એવું કન્ટેન્ટ લાગે તરત એને બ્લોક કરવાની સિસ્ટમ એ ત્યાંની સરકાર પાસે છે। સો ભારત સરકાર આ બાબતની અંદર ચોક્કસથી વિચારે તો કંઈક લગામ આવી શકે છે। કારણ કે અત્યારે લોકોને સહેજ પણ ભારત આઈટીનો ડર નથી, એને ખબર છે કે હું ગમે તેટલી ગાળો બોલીશ, સરકાર મારા સામે સહેજ પણ પગલા લેવાની નથી, કારણ કે એવા કોઈ કિસ્સા હજી સુધી મેં નથી સાંભળ્યા। તમે ક્રાંતિકારી વિચારધારણા ધરાવો છો, ત્યારે તમારા મતે સોશિયલ મીડિયા પર એવા કયા નિયમો સરકાર દ્વારા લગાવવા જોઈએ કે જેનાથી આજે દૂષણ વધતું જાય છે તે અટકાય? સોશિયલ મીડિયા પર જો કદાચ માની લો હું સરકારની અંદર બેઠો છું અને મારે કોઈ નિયમ બનાવવા છે, તો પહેલું તો એક એજ લિમિટ હોવી જોઈએ કે સોશિયલ મીડિયાની અંદર તમારું એકાઉન્ટ બનાવવા માટે મિનિમમ 16 વર્ષ કે 17 વર્ષ કે 18 વર્ષ ઉંમર હોવી જોઈએ। 12 વર્ષના બાળકનું 2 એકાઉન્ટ હોય, એ જે પ્રવૃત્તિઓ નોલેજ છે, આવડત છે, બહુ સારી વસ્તુ છે, પણ એ હેન્ડલ કરવાનો વ્યક્તિ એનો ફાધર અથવા મધર હોય તો ધેટ્સ ગુડ, બટ એ બાળકના જ એકાઉન્ટ અને પછી અત્યારે જે જોઈ રહ્યો છું એજના લીધે અત્યારે નાની ઉંમરની અંદર જે ઘટનાઓ દીકરા દીકરીઓની બની રહી છે, લવ અફેર, અને એ આખું પરિવાર બદનામ અને બરબાદ થઈ રહ્યું છે। સો આ એક ઉંમરનો એક હોવો જોઈએ। બીજી વસ્તુ, અમુક જે વિડીયો છે એ એક એવી ટ્રાન્સપરન્સી માટેની એક એવી એપ્લિકેશન હોય કે આ લેવલનું કન્ટેન્ટ છે એ એમાંથી પસાર થાય, અપલોડ થાય, અને પછી સિસ્ટમને ખબર પડે કે આ કન્ટેન્ટ ચાલવા લાયક છે કે નહીં, એનામાંથી નીકળે। જેમ કોઈ બી પિક્ચર હોય છે એમ સર્ટિફિકેટ A, B કે C, U એ હોય છે, એ વસ્તુ ટાઈપનું કંઈક એપ્લિકેશન બહુ ઈઝી છે સરકાર માટે, જો સરકાર ઈચ્છે તો બહુ ઈઝીલી બની શકે। એ વિડીયો પછી તમારી સામે આવી શકે, ધેટ મીન્સ કોઈ એવું રોંગ ઇન્ફોર્મેશન આપતો વિડીયો કે રોંગ મેસેજ આપતો કે કોઈને હેરાનગતિ કરતો વિડીયો ના આવે તો કદાચ આ બહુ સરકારી વિચારવાની વસ્તુ છે। અંતિમ ક્વેશ્ચન મારો કે હાલમાં જ્યારે સોશિયલ મીડિયા મનોરંજનનું સાધન તો છે જ અને યુવાઓ એનાથી ખૂબ જ અટ્રેક્ટ થઈ રહ્યા છે અને તેની સાથે જ પોતાની જિંદગીનું આગળ વધારી રહ્યા છે, ત્યારે તમે યુવા પેઢીને ખાસ કરીને શું મેસેજ આપવા માંગશો? ફક્ત ફોલોઅર્સ વધારવા માટે મહેનત ના કરશો, કામ કરો। મને ઘણા લોકો પૂછતા બાપુ ફોલોઅર્સ મારે વધતા નથી, શું કરવું? ભાઈ કામ કરો, ફોલોઅર્સ વધારવાની તમારે મહેનત કરવાની જરૂર નથી। તમે તમારા કામથી પ્રચલિત બનો, બેસ્ટ કરો, સારામાં સારું પ્રયત્ન કરો અને લોકો માટે જીવવા માટે કામ કરો, લોકોને હેલ્પ કરવા માટે પ્રયત્ન કરો, તમારા પોતાના માટે કામ કરો। જ્યારે તમારું કામ સક્સેસ થશે, લોકોને પસંદ આવશે, લોકો તમને સર્ચ કરશે। અને જ્યારે મતલબ અત્યારે બધું પૈસાથી થાય છે કે તમે પૈસાથી તમને મતલબ ફોલોઅર વધારી શકો, પણ એની કોઈ વેલ્યુ નથી। તમે જુઓ મિલિયનોમાં ફોલોઅર્સ હોય પણ એની લાઈક કોમેન્ટ કશું જ ના હોય, તો કામ કરો, ઓટોમેટિક તમારી પાછળ ફોલોઅરની લાઈન લાગશે। અત્યારે હાલમાં જ્યારે રીલ્સની જે સોશિયલ મીડિયા પર જે ભરમાર થઈ રહી છે, ત્યારે એના ચલાવવામાં આવીને ક્યાંક ને ક્યાંક યુવતીઓ પોતાનું અંગ પ્રદર્શન કરતી હોય છે, ત્યારે તે કેટલું યોગ્ય છે? મેં કીધું ને કે બહુ વલ્ગર છે। મેં કીધું કે તમે જે વિડીયોઝ બનાવો છો
એ વિડીયો તમારા ઘરની અંદર બી દેખાય છે, તમારા ફાધર જોવે છે, તમારા મધર જોવે છે. સો પ્લીઝ તમારા એવું કરવાથી કદાચ તમારા 100, 200, 500, 1000 ફોલોઅર્સ વધશે, પણ એ તમારી આખી જિંદગી, અને જ્યારે તમે એ લેવલ પર પહોંચશો, સમજણ આવશે, ત્યારે ભવિષ્યમાં એ તમારી વિડીયો ડિલીટ કરવાની જ્યારે નોબત આવશે ત્યારે ખૂબ શરમ આવશે. કારણ કે જૂના કિસ્સા લોકો જોઈ લો. એટલે પ્લીઝ મહેરબાની કરીને કહું, તમારા એવા અંગ પ્રદર્શન કરીને ફોલોવર વધારવા માટેની મહેનત ના કરો. સમાજને તમારા આવડતની, તમારા નોલેજની જરૂર છે. એવી વસ્તુઓ બતાવવાથી સમાજને કઈ ફાયદો નથી. એટલે સમાજને જ્યાં કોઈ ફાયદો ના હોય એવા વિડીયો મૂકવાનો કે બતાવવાનો કોઈ મતલબ નથી. એક વસ્તુ મહિપતસિંહ બાપુ આપના દ્વારા હું જાણવા માંગીશ કે જ્યારે પણ આવા અશ્લીલ વિડીયો સામે આવે છે ત્યારે ક્યાંક ને ક્યાંક બળાત્કાર થવાનો, રેપ થવાનો ચાન્સીસ, કે પછી કોઈ પણ એવી અકુદરતીય કૃત્ય કરવાનું જે તમને આઈડિયાઓ મળે છે એ ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયાના થ્રુ આપણે જોયા છે. 100%. ઘણા બધા એવા કિસ્સા ભારતમાં બન્યા છે કે જે સોશિયલ મીડિયાથી ઇન્સ્પાયર થઈને ઘટનાઓ બની. 1,00,000% વાત કરી છે કે જે પણ માન લો કોઈ જગ્યાએ રેપ થયો, એ રેપ એના મગજમાં 3 કલાક પહેલા થઈ ચૂકેલો છે. એના મગજની અંદર આવી વિકૃતિઓ આવવાનું એકમાત્ર કારણ છે પહેલા પહેલી તો મોબાઈલની અંદર આવતા એવી વેબસાઇટની એવા વિડીયો એને જે મતલબ મગજને એનું વિકૃત તરફ લઈ જાય છે અને પછી આવી ઘટનાઓને અંજામ આપતો હોય છે. સો ચોક્કસથી સરકાર આ બાબતની અંદર વિચારે તો ફક્ત એક વસ્તુ નહીં, આખી દુનિયા બદલી શકે છે. સોશિયલ મીડિયાની અંદર એટલી તાકાત છે કે આખા દેશને સમૃદ્ધિ તરફ લઈ જાય, અને સોશિયલ મીડિયામાં એટલી તાકાત એ પણ છે કે આખા દેશને બરબાદ કરવાની પણ તાકાત રહેલી છે. જરૂરથી આપણી સાથે હાલમાં જે સૌથી હોટ ટોપિક છે સોશિયલ મીડિયા, એ સોશિયલ મીડિયાની પર વાતચીત કરવા માટે જોયા હતા આપણી સાથે મહિપતસિંહ ચૌહાણ બાપુ. ત્યારે આપણે વાત કરીશું કે જે રીતે સોશિયલ મીડિયાનું તેમણે આપણને સલાહ આપી કે કેવી રીતે સોશિયલ મીડિયા હોવું જોઈએ, સોશિયલ મીડિયા પર કેવી રીતના કન્ટેન્ટ હોવા જોઈએ, અને સાથે સાથે જ બાળકો, યુવાનો સોશિયલ મીડિયાનો ઉપયોગ સારી વેમાં કેવી રીતે કરી શકે છે તે પણ આપણે તેમને જણાવ્યું. ત્યારે તમારી સાથે હું રજા લઈશ અને આવા જ રસપ્રદ કારણો સાથે અને આવા જ રસપ્રદ વિષયો સાથે અમે તમને જોડાતા રહીશું. ફરી મળીશું ચરોતર નવા વાત સાથે.